હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવાર એવી શુભેચ્છા આપું છું. તો આજ અમે આવ્યા છીએ ત્રીજા રાંદલમાંના મેળામાં. તો ફાઇનલી જો અહીં મેળો ભરાઈ ગયો છે, સરસ મજાનો. ટ્રાફિક એટલી બધી છે. આપણે પહેલાં રાકાસના રાંદલમાં જો તમને અહીં બોર્ડ મારેલું છે તે બતાવું. જો અમે બધા આવેલા છે કાં, જો અહીંયા બોર્ડ પણ મારેલું છે. આ છે રાકાસના રાંદલમાં મંદિર તરફ જવાનો રસ્તો. જો ટ્રાફિક કેટલી છે આ બાજુ, જો કેટલી ટ્રાફિક છે. આ ત્રીજો રવિવાર છે. તો અમે બધા આવેલા છે ફેમિલી સાથે. જો આમાં બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. એમ બધા આવેલા છે. એમ શિવમ ને નેન્સી, સંજુ. તો આપણે અંદર જવાનું છે, તો અમારા વ્લોગમાં બન્યા રહેશું. તો હાલો મિત્રો, જો આપણે મેળો કરીએ છીએ ને, જો કેટલી નાના છોકરાનું સ્વિમિંગ પુલ પણ છે. જો આમ જો નાના છોકરાનું સ્વિમિંગ પુલ કેટલું સરસ બનાવેલું છે. ને મેળામાં કાંઈ ઘટે જ નહીં. આમ જો ફરતી નજારો મેળાનો. ને આ બાજુ સાડીઓ પણ વેચાય છે 130માં 200માં. તો ફરતી જો આ બાજુ છે બધી દુકાનો ને નાની નાની દુકાનો. ને આ બધું ફરતી મેળો ભરાણેલો છે. દોસ્તો કેવો મેળો ભરાઈ ગયો રાંદલમાં. હજી એક રવિવાર બાકી છે. તો જો આપણે આ બાજુ આવી ગયા છીએ દુકાન ને બધી સાડીઓનો બધી અલગ અલગ વસ્તુ પણ મળે છે. જો દુકાનો છે બધી બાજુ, બધી વસ્તુ મળી રહે છે. આ બાજુ સુંદરી ને એવું પણ છે, ને નાની મોટી કટલેરી પણ છે આ બાજુ. ટ્રાફિક કેટલી છે, બહુ ટ્રાફિક છે કા, કેટલી ટ્રાફિક છે. જો કેવો મેળો ભરાણેલો છે. ચાલો આપણે મેળાનો થોડોક મોજ માણીએ. તમે પણ આવી જાઓ, હજી એક રવિવાર બાકી. તો જો અમે દુકાનમાં આવ્યા છીએ, ત્યાં બધી વસ્તુ પણ મળે છે. ઢીંગલા ને એવું છે, નાના છોકરાઓને આ બધી સુંદરીઓ ને એવું બધી વસ્તુ મળી રહી છે. તો જાઓ દુકાનમાં. સુંદરીઓ પણ મળે છે. તો જો દોસ્તો અહીં બધી રીતે દુકાનો છે ને મેળાની ફૂલ મોજ છે. હો ભાઈ, ઘટે જ નહીં. જો આપણે આવી ગયા છીએ ને ધાબળા વેચાય ત્યાં 200નો 1 ને 400ના 2. તો હું તમને બતાવું. જો આ બાજુ ધાબળા પણ વેચાય છે. અલગ અલગ ભાવ છે, 200 વાળા ને 400 વાળા. જો કેવા સરસ મજાના છે. તો જો ફરતી કેવો મેળો ભરાણેલો છે. ટ્રાફિક એટલી છે. હો દોસ્તો આપણે જો આ બાજુ આવી ગયા છીએ મેળામાં ધાબળા જોવા માટે. દોસ્તો જો આપણે મેળો પૂરો કહીને હવે જઈએ છીએ, તો અહીંનો પણ નજારો બતાવી દો. જો ફરતી નજારો જો ભાગનો. ટ્રાફિક તો બધી બાજુ છે. હો જો આ બાજુ દુકાનો બધી નાની નાની વસ્તુ પણ મળી રહી છે. દોસ્તો હવે અમારે જવાનું છે ઘરે, તો હવે આપણે બહાર નીકળી જઈએ. જો અહીંયા બહારનો નજારો બહારથી તમને બતાવી દઉં. આપણે ચંપલ પણ લેવા આવ્યા છીએ જોવા. એમાં નેન્સી બેન હાટું ચંપલા જોવે છે. જો તા નેન્સી ગમે કેવા ચંપલા ને એવું બધું વેચાય છે. ને આ બાજુ જો કેટલી ટ્રાફિક છે. બહારનો નજારો ને કેટલું વસ્તુ વેચાય છે આનાનું. હવે આપણે જવાનું છે, સાંજ પડી ગઈ છે. તો હવે અમે નીકળી જઈએ ઘરે. દોસ્તો મારા વ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, જો આપણે મેળો કરીને વ્યવસ્થિત ઘરે આવીને ઘડીક વાર પોરો ખાધો. ને અમારા સંજુબેન ગયા છે દૂધ લેવા. પછી અમારે સંજુન પપ્પા ગયા છે છાશ લેવા. ને એમાં નેન્સી બેન હું લાવી? નેન્સી આમ જો દડો લાવી. લાઈટ કેટલો કેવી લાઈટ થાય. જો અમારી રમકડા એને તો જોવે જ તે કા નેન્સી બેન. જો કેવો દડો લાવી, દડી લાવી કા. હે દડો રમવાનું લાવી ને. તો જો અમારે એને કાંક ને કાંક વસ્તુ લેવી જ પડે રિહાય. એટલે છોકરા તો વેન કરે જ તે. તો આપણે એક દડો લઈ દીધો તો એ રેમા કરીને હવે અમે ઘરે પણ વહ્યા છે ને. હવે અમારે રાંધવાનો ટાઈમ પણ થઈ ગયો છે દોસ્તો. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો પાછો લાઈક કરતા જાજો ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો.
તો અમારો વિડીયો તમને ગમતો હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, ને લાઈક કરી દેજો. ને કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. તો અત્યારે બાય.